જો ભાઈ ફુલાવર, ગાજર, ફુલાવર, મરચા. જો ફુલાવર છે 8 રૂપિયા કિલો વેચાય છે. આ ફુલાવર 6 રૂપિયા કિલો, પેલું 6 રૂપિયા કિલો. ને ગાજરની વાત કરું તો ગાજર વેચાય છે આજે 200ના જબલાથી લઈને 400ના જબલા સુધી બજાર થયું. અને આ બીટ છે, બીટમાં 100ના જબલાથી લઈ 400ના જબલા સુધી. બાકી ગવાર છે, સારો ગવાર છે. આપણે દાહોદ બાજુનો આવે છે 35-40 રૂપિયા સુધીનું બજાર જોવા મળ્યું વીઆઈપીમાં, જે દાહોદ ગવાર. બાકી કાઠિયાવાડ આવે વેચાય છે 15 રૂપિયા 20 રૂપિયા. અને આ ભીંડા છે કાઠિયાવાડ, નીચે 15 રૂપિયા, ઉપરમાં 20 રૂપિયા કિલો. પછી જેવી ક્વોલિટી 20ના 22 બી થયા હોય અને ઓછા બી થયા હોય, પણ ફુલાવરની આવક મબલક દેખાય છે. આ ફુલાવરની ગાડી ઊભી, ઓલા પણ ફુલાવરની ગાડી છે. આ કંઈક બજાર જોવા મળ્યું છે. બાકી રાજસ્થાન મરચા છે. બોલો શેઠ, કેમ છો? મજામાં? કેવું છે શેઠ મરચામાં? મરચામાં ઢીલું છે શેઠ આજે, જણાવી નથી ગુરુવાર છે આજે. અચ્છા, આ રાજસ્થાન વાળા વેચાય છે શેઠ 20, 22, 25 રૂપિયા. બરોબર. બાકી આ વેચાય છે 20, 22 રૂપિયા સ્વાતિ. બાકી બેંગ્લોરી વેચાયું 35, 38 રૂપિયા. સારો માલ હતો, રાત્રે બજાર હતી. હા, રાત્રે બજાર હોય છે. G4 બોરીવાળા વેચાય છે 25, 30 રૂપિયા. ડબલાવાળા વેચાય આવે છે પાણીપતનો માલ, એ બધું વેચાય છે 35 રૂપિયા, 38 રૂપિયા. 35-30. ઓકે સર, ચલો. રિપોર્ટ ચાલી જો ભાઈ મરચામાં તમને રિપોર્ટ મળી ગયો. હવે આપણે આયલા જ આવીએ આગળ. જો આ મરચા G4 બાર ગામના આવે. માલ ઓછા થઈ ગયા છે, પણ ગ્રાહકી સામે ઓછી છે. બોલો શેઠ, કેવું છે? બોલો ભાઈ, મજામાં. બોલો કેવી બજાર આજે? થોડું ઢીલું છે આજે. સરોગો 30 થી 25. 30-25. ભેડા વેચાય છે 22, 23 માની 15 રૂપિયા છે. કાઠિયાવાડ ભીંડા. અને ગવારમાં કેવી પોઝિશન? ગવાર તો વેચાય પેલો દાહોદ વાળો વેચાય છે 40-45. હા, અને કાઠિયાવાડ આવે છે તમારે? 15-20 રૂપિયા. 15-20 રૂપિયા પતવા આવ્યો છે એમ ને સીઝન? ઓકે. ચાલો ભાઈ, જોઈએ આગળ કેવો માહોલ છે. 30-30. જો ભાઈ, બધી દેશી કેરીઓ છે. જો પ્યાજ છે, નાસિક પ્યાજ છે. બજાર જોવા મળ્યું છે આમાં 700-750. 20 કિલોનો ભાવ છે 700-750. આ 100 કિલો કમસે કમ હોય જો આ દાગીનો. હોલસેલ ભાવ છે આનો. અને દેશી આવે છે એવી વેચાય છે 15 થી લઈને 25. બાકી આ મેથી છે, નાસિકની મેથી આવે છે. આજે બજાર ડાઉન થઈ ગયું છે. 30 રૂપિયા કિલો સુધી મેથીમાં બજાર જોવા મળ્યું છે.
અને ધાણામાં બી આજે ડાઉન છે. ડાઉન એટલે એકદમ અડધું. જો આ જો ધાણા રાતે બજાર હતું લગભગ ઉપરમાં 400 450ની ભારી. અત્યારે થયું છે સીધું 200-250ની ભારી થઈ ગઈ છે. માલની આવક ખૂબ વધારે છે આજે. આ કંઈક જોવા મળ્યું મેથી દાણા અને પ્યાજમાં. બાકી દેશી ટીંસા છે. ટીંસા જો કેવું છે કે બારગામાં આવે અને દેશી આવે એમાં બહુ ફરક પડે. દેશીના ભાવમાં બી ખૂબ ફરક પડે. બોલો શેઠ ટીંસામાં કેવું થયું આજે? ટીંસામાં માલ સારો નથી, મંદી પડી. એવું છે? સારો માલ હોય તો 25-30-35 રૂપિયા વેચાય. બરોબર માલ બરોબર. બગડી ગયો ને ગરમીના હિસાબે એટલે 30 રૂપિયા થયા. 30 રૂપિયા થાય. ઓકે ઠીક છે. જો ભાઈ આ ટીંસાનું બજાર કંઈક તમને જોવા મળ્યું. આ બધું થોડું બહુ રિટેલ જેવું બી ચાલે. બાકી આપણે જે ભાવ કહીએ છીએ ટોટલી હોલસેલ હોય છે. હોલસેલ મીન્સ કે 100, 200, 500 કિલો ને એવા જ રેટ હોય છે. એનું ધ્યાન રાખવું. બાકી આપણે આગળ જોઈએ માહોલ કેવો છે હવે. જો ભાઈ જોઈએ હવે આગળ કેવો માહોલ છે. શું હાલ છે? શું 20 કિલો 20 કિલો શું છે? ક્યાંના મરચા છે? પંજાબના છે એમ? સસ્તા માલ સસ્તો. બરોબર છે. બીજું શું હતું? માલમાં ગ્રાહકી નથી. એ તો વાત સાચી છે. ઠીક છે ચલો આભાર. ભાઈ આ કેરીઓ છે જો. ₹20 ખાલી ₹20 દલાલી વગર લઈ લે. ખર્ચા વગરના મરચા લઈ લે. ખર્ચા વગરના મરચા ભાઈ કેવું અપડેટ છે ભાઈ? કેરીમાં શું થાય છે સેટ? બસ જો કેરીની ગાડી હજુ હવે આવે છે, ચાલુ છે ઉતારવાનું. અચ્છા. રાજાપુરીથી 45, 48 બહુ મોટો માલ હોય તો 50 રૂપિયા બી ચોખ્ખો ઈચ્છ્યો છે. બહુ વીઆઈપી હોય તો તોતાપુરી 20 થી 22 રૂપિયા આપી છે સારો માલ. હા હા. દેશી કેરી 15, 20, 22 જેવી ક્વોલિટી. ગિરોડામાં છે, તિંગોડામાં પુષ્કળ મંદી 40 તો ઓપન થયા છે. શું વાત છે? હવે 35 બી થશે કલાકમાં. અચ્છા. અને વનરાજમાં શું થયું છે? વનરાજમાં થયું છે 90, 100 માલ પ્રમાણે. સારો માલ 100 રૂપિયા. અચ્છા. બાકી તમારા ત્યાં કેસર ને હાફૂસ આવે છે ને, એનું કેસર update? હાફૂસ બી છે. એમાં એમાં શું? બી જુઓ ને, કેસર હાફૂસ થઈ 800 થી 900 રૂપિયાનું બોક્સ. બરોબર બરોબર. ઓકે ડન છે ચલો. જો ભાઈ આ કંઈક અપડેટ જોવા મળી છે. દુકાન હતી કેરીની. હવે આપણે સુરણ રતાળું ને એમાં અપડેટ લઈએ. સેટ કેવું છે સુરણ રતાળું? દેશી 30 રૂપિયા, મિલીમોરા 25 રૂપિયા, અને રતાળું ને સક્કરિયા? રતાળુ 65 થી 70 રૂપિયા દેશી. બરોબર. સક્કરિયા કરારવાળા આવે છે બોમ્બે 30 થી લઈને 35 રૂપિયા સુધી. શું વાત છે? અને દેશી ને બધા આવે? દેશીની આવક નથી અમારે. હમણાં નથી આવે. ઓકે ડન છે ચાલો. અને આ 10 રૂપિયા 10 હમણાં 80 થી 90 રૂપિયા. 80 થી 90 રૂપિયા હમણાં એમ ને? ઓકે ડન છે ચલો આભાર. જો આ કંઈક જોવા મળ્યું છે. જો ભાઈ લીંબુ છે. લીંબુના ભાવની અપડેટ આપણે જોઈએ કઈ રીતની અપડેટ છે આજે ધવલભાઈ જોડેથી. ધવલભાઈ જય સિયારામ, સત શ્રી અકાલ, સભા કે અસ્સલામ વાલેકુમ. કેમ છો ભાઈ? શું છે લીંબુમાં? લીંબુ વેચાય આજે 60, 50, 65, 70 વધીને 80 રૂપિયા એવરેજ દાણો. અચ્છા. બાકી મોટો માલ ફિક્સ રેટ છે 130, 40, વીઆઈપીમાં 120, 130, 140, 100 રૂપિયા. બરોબર. ખેડૂતો લઈને આવ્યા માલ જો. ચાલો બતાવો. માલ જો 100 રૂપિયા કિલો, 110 રૂપિયા કિલો. બરોબર બરોબર. છાલ જાડી આવે છે, બાકી પતલી છાલના ભાવનગરના ગોલા ક્વોલિટી જુઓ 140 રૂપિયા. માલ એકદમ બમ્પર ગોલા 140 રૂપિયા કિલો. 140 રૂપિયા ગ્રાહક ઉપર કમિશન. ઓકે કમિશન અલગથી. સમજો લોકોને જે ભાવ લે છે એમાં 10-15 રૂપિયા બીજો એક્સ્ટ્રા ખર્ચો લાગે. અચ્છા. હા 140 વાળા 150-60 રૂપિયા પડે. ઓકે. એટલે પોઝિશન એવી છે કે 140 વાળા લીંબુ છે ને વધીને 1 ટન જ માલ આવે. બરોબર. બાકી 80% પબ્લિક તો મીડિયમ લીંબુની આવક વધારે છે, મોટા લીંબુની આવક ઓછી છે. ઓકે. મીડિયમ લીંબુ જે છે એની આવક વધારે હોવાના કારણે લોકો મીડિયમ માલ વધારે લે છે. એટલે બહાર જે બી ગ્રાહક લેવાવાળા આપણા વ્યુઅર્સ હોય ને
એમને કહેવાનું સાઇઝ મોટી હોય ને તો 200 રૂપિયા કિલો હાલવાના કે 250 રૂપિયા કિલો. બાકી ઝીણા લીંબુ તમને 150 થી 120 રૂપિયા કિલો બહાર મળી જાય. જો બાકી આ જે ઝીણા લીંબુ છે આ બધું 50 રૂપિયા કિલો વેચાય છે, 50-60 રૂપિયા કિલો. આજે જો 15 રૂપિયાથી લઈ 20 રૂપિયા કિલો સુધી બજાર જોવા મળી છે ખીરામાં. જેવી ક્વોલિટી એવા ભાવ 15 થી 20 રૂપિયા કિલો. શિમલા મરચા જો પંજાબના આવે કટ્ટાવાળા 12 રૂપિયા 13 રૂપિયા 12 રૂપિયા વેચાય છે. આ તો બાકી જે જબલાવાળા આવે છે 12-13 રૂપિયા સુધી, અને નાસિક આવે વેચાય 20-22 રૂપિયા કિલો. નીચેમાં 10 રૂપિયા કિલો બી વેચાય. એટલે જેવી ક્વોલિટી એવો ભાવ. કોઈ દૂધી છે માંડવો દૂધી 12-15 રૂપિયા કિલો, બાકી બધી 7-8 રૂપિયા કિલો વેચાય. આ ચોળી છે, ચોળી 40 રૂપિયા આ વેચાય છે. બાકી વીઆઈપી ચોળી 60 રૂપિયા સુધી બજાર જોવા મળ્યું છે. બાકી જો સુરતી રવૈયા 25 રૂપિયાની આસપાસ, સેન્ડો રવૈયા 15 થી 20, અને ભટ્ટા છે જો આ ભટ્ટા છે, ભટ્ટાનું બજાર થયું છે 10 થી લઈને 15 જેવી ક્વોલિટી. બાકી કાકડી બજારમાં બહુ છે, 10 રૂપિયા 8 રૂપિયા 10 રૂપિયા, રાતે હતું 20 રૂપિયા 25 રૂપિયા વીઆઈપી માલમાં. બાકી દેશી ભીંડા આવે છે, જો આ દેશી ભીંડા છે, દેશી ભીંડામાં થયા 30 થી 35 રૂપિયા કિલો. ભાઈ ગલકામાં કેવું થાય છે? ગલકા 12 રૂપિયાથી 15 રૂપિયા કેવો માલ? અને ચોળા બોળા ને બધામાં? ચોરા 20 થી 25. ચોળા 20 થી 25. બીજો કઈ તાજા માલમાં શું છે? ગવાર છે, ગવારમાં શું થયું છે? ગવાર 35-40. 35-40 દેશી ગવાર ને? આ દેશી ગવાર વીઆઈપી. આમાં ભરતભાઈ ને મૂકતો આજે. આ ભરતભાઈ છે ને તમારા? બરોબર છે, ચાલો.